લાખો કર્મચારીઓ માટે એક મોટા અને સારા સમાચાર સામે આવી રહ્યા છે. ઈપીએફઓ દ્વારા એક મહા પ્લાન રચવામાં આવ્યો છે. કર્મચારીઓના પેન્શનમાં હવે 5 ગણો વધારો થવા જઈ રહ્યો છે. જાણીએ આજના વિડીયોમાં આપણે પૂરી ડિટેલ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, લાખો એવા પ્રાઇવેટ કર્મચારીઓ તેમજ કર્મચારીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. ખાનગી કર્મચારીઓ માટે ઈપીએફઓ દ્વારા એક મહા પ્લાન બનાવવામાં આવી રહ્યો છે. કર્મચારીઓના પેન્શનમાં હવે 5 ગણો વધારો થશે. વિગતવાર માહિતી શું છે? તો ઈપીએફઓ પેન્શન હાઇકને લઈને કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન ઈપીએફઓ ટૂંક સમયમાં ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે લઘુત્તમ માસિક પેન્શન પર મોટો નિર્ણય લેવા જઈ રહી છે. આ માસિક પેન્શન જે 1000 રૂપિયા મળે છે તેને હવે 1000 રૂપિયાથી વધારીને 5000 રૂપિયા કરવાનું વિચારી રહ્યું છે. નિવૃત્ત કર્મચારીઓને વધુ સારી નાણાકીય સુરક્ષા પૂરી પાડવા માટે વધતી જતી ફુગાવા અને જીવન નિર્વાહના ખર્ચને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવી રહ્યું છે. કર્મચારી સંગઠનો અને પેન્શનરોના સંગઠનોએ આ દરખાસ્તને મજબૂત ટેકો આપ્યો છે. જોકે અંતિમ નિર્ણય સરકારની મંજૂરી પર આધાર રાખશે. નીતિ ચર્ચા અથવા કેન્દ્રીય બજેટ દરમિયાન ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવી શકે છે. તો આ આખો મામલો શું છે? તો હાલમાં ઈપીએફઓ હેઠળ પેન્શન મેળવતા પાત્ર નિવૃત્ત લોકોને લઘુત્તમ માસિક પેન્શન 1000 રૂપિયા મળે છે. આ રકમ ઘણા વર્ષોથી યથાવત છે. જોકે વધતી જતી ફુગાવા અને જીવન નિર્વાહના ખર્ચને ધ્યાનમાં રાખીને સરકાર આ રકમમાં નોંધપાત્ર વધારો કરવાનું વિચારી રહી છે. આનો હેતુ ખાનગી ક્ષેત્રમાં નિવૃત્ત લોકો માટે પેન્શનને વધુ સસ્તું બનાવવાનો છે. કર્મચારીઓની પેન્શન યોજના EPS 95 ને સૌથી પહેલા સમજવું જરૂરી છે. આ પેન્શન કર્મચારી પેન્શન યોજના EPS 95 હેઠળ આપવામાં આવે છે, જે ઈપીએફઓ સિસ્ટમનો એક ભાગ છે. જે કર્મચારીઓ તેમના કાર્યકારી જીવન દરમિયાન ઈપીએફઓમાં યોગદાન આપે છે તેઓ EPSના લાભો મેળવવા માટે હકદાર છે. ઓછામાં ઓછા 10 વર્ષની સેવા આ માટે જરૂરી છે. પેન્શન ચૂકવણી સામાન્ય રીતે 58 વર્ષની ઉંમર પછી શરૂ થાય છે. લઘુત્તમ પેન્શન ₹5000 સુધી વધારવાનો પણ પ્રસ્તાવ જોવા મળી રહ્યો છે. તો ચર્ચા અનુસાર લઘુત્તમ EPS પેન્શન ₹1000થી વધારીને ₹5000 પ્રતિમાસ કરી શકાય છે. કર્મચારી સંગઠનો અને પેન્શનરોના સંગઠનોએ આ દરખાસ્તને મજબૂત સમર્થન આપ્યું છે. દલીલ પણ કરી છે કે વર્તમાન પેન્શન રકમ મૂળભૂત ઘરના ખર્ચને પહોંચી વળવા માટે અપૂરતી છે. તો આ વધેલા પેન્શનથી કોને ફાયદો થશે? જો આ દરખાસ્ત મંજૂર થાય છે તો નીચેના લોકોને વધેલી પેન્શન રકમનો લાભ મળશે, જેમાં ઈપીએફઓમાં નોંધાયેલા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ, EPS સેવા પાત્રતા પૂર્ણ કરતા નિવૃત્ત લોકો, લઘુત્તમ પેન્શન મેળવતા વર્તમાન પેન્શનરો. આ ફેરફાર લાખો નિવૃત્ત લોકોની નાણાકીય સ્થિરતામાં સુધારો કરી શકે છે, ખાસ કરીને જેમની પાસે આવકનો કોઈ અન્ય સ્ત્રોત નથી. અંતિમ નિર્ણય ક્યારે લેવામાં આવશે? તો હજુ સુધી કોઈ સત્તાવાર મંજૂરી કે સૂચના જાહેર કરવામાં આવી નથી. આ દરખાસ્તની સમીક્ષા આગામી નીતિ ચર્ચાઓ અથવા તો કેન્દ્રીય બજેટ દરમિયાન થઈ શકે છે, જ્યાં સામાજિક સુરક્ષા સુધારાઓની સામાન્ય રીતે ચર્ચા કરવામાં આવે છે. હવે કોઈ પણ ફેરફારોની કોઈ પણ ઔપચારિક જાહેરાત સરકારની મંજૂરી પછી જ કરવામાં આવશે. અન્ય ઈપીએફઓ સુધારાઓ પર પણ ચર્ચા ચાલી રહી છે. પેન્શન સુધારાઓ સાથે અધિકારીઓ અન્ય ઘણા સુધારાઓ પર પણ વિચાર કરી રહ્યા છે. ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને પીએફ ઉપાડને સરળ બનાવો, પેન્શન ચૂકવણી પ્રક્રિયાને ઝડપી બનાવવી, વરિષ્ઠ નાગરિકો માટે ઈપીએફઓ સેવાઓની એક્સેસમાં સુધારો કરવો. આ પગલાંનો હેતુ નિવૃત્તિ લાભોને વધુ સુલભ અને વપરાશકર્તા મૈત્રીપૂર્ણ બનાવવાનો જોવા મળી રહ્યો છે. હવે ઈપીએફઓ સભ્યોએ શું ધ્યાનમાં રાખવું જરૂરી છે? તો ઈપીએફઓ સભ્યો માટે એ સમજવું મહત્વપૂર્ણ છે કે ₹5000 પેન્શન હજુ પણ વિચારણા હેઠળ છે. હાલના પેન્શન નિયમો હાલ માટે યથાવત છે. ફક્ત સત્તાવાર ઈપીએફઓ અથવા સરકારી જાહેરાતો પર આધાર રાખવો જોઈએ. સભ્યોને સલાહ આપવામાં આવે છે કે તેઓ નિયમિતપણે ઈપીએફઓ અપડેટ્સ તપાસે અને ખાતરી કરે કે તેમના સર્વિસ રેકોર્ડ સચોટ છે.
જેથી પેન્શન લાભોમાં વિલંબ ના થાય. તો ટૂંકમાં EPFO દ્વારા મહાપ્લાન રચવામાં આવ્યો છે. કર્મચારીઓના પેન્શનમાં 5 ગણો વધારો જાહેર થાય તેવી માહિતી હાલમાં મળી રહી છે. હવે જોવાનું એ રહેશે કે આ નિર્ણય ક્યારે લેવામાં આવે છે. ધન્યવાદ.